દક્ષિણ ગુજરાતમાં ઘટી ચોમાસાની ગતિ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ મુજબ હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે. જો કે આગામી દિવસોમાં ચોમાસાની આ જ ગતિ ફરી એકવાર તેજ બનવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. આજે રાજ્યના 24 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. તો આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સાથે જ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. સમી સાંજે પોશીનાના લાંબડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબડિયા, લાખિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. આ તરફ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં પણ વરસ્યો ધીમી ધારે વરસાદ. કડાણાના રાકાકોટ, સરસવા, ગોધર, ટીવસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. દાહોદ જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ. દાહોદ શહેર સહિત ઝાલોદ, લીંબડી, ફતેપુરા, ખરોડ, રેટિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં વરસ્યો વરસાદ. મેઘરજના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. રોયણિયા, કસાણા અને વડોદરી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ. બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં વરસ્યો વરસાદ. બપોર બાદ દાંતા શહેર સહિત રસુલપુર, પેથાપુર, વસીરપટ, ભેમાડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો. દક્ષિણ ગુજરાતમાં થશે દે દનાદન. સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવશે સટાસટી. આ અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલના અનુમાન મુજબ હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ચોમાસું ધીમું પડ્યું છે. પરંતુ 28 અથવા 29 વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા છે. જેને લઈ 28મી જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના તમામ ઝોનમાં સારો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક ભાગોમાં તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે. તો સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જુલાઈ આસપાસ વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. ખાસ વરસાદની પેટર્ન જે છે એ 30 જૂનથી 7 જુલાઈ વચ્ચે થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4-5 જુલાઈ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જે બંગાળ ઉપસાગરમાં શાખા સક્રિય થવાની છે. 28-29 જૂનમાં હવાનું હળવું દબાણ ઊભું થશે. જે દબાણના લીધે બંગાળ ઉપસાગર સક્રિય થશે અને આ સક્રિય થવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.